પપ્પાનું હે ને આમ લાલે ફૂલ લાલે કતઈ છે ભાઈ કતઈ છે. કેમ છો મિત્રો? મજામાં છો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે આપણે ઓફિસ વર્ક છે અને આપણે જઈએ છીએ. અને બીજી વાત એ હતી કે કાલનો સતત આખી રાત વરસાદ ચાલુ છે અહીંયા જુનાગઢમાં. તમારે કેવો છે કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો ખરેખર તો હે ને આપણો તાત એવો જગતના તાત એવા ખેડૂત ભાઈઓને તો ખરેખર માવઠા સમાન વસ્તુ છે. કારણ કે કાલે અમે ઉના બાજુ ગયા હતા ટૂરમાં, પણ ત્યાં અમે જોયું તો ખરેખર મિત્રો ત્યાં છે ને પાથરા તણાતા હતા, રીતસર પાથરા તણાતા હતા અને ભર છે બધા પલરેલા હતા અને પાણી દોઢ બે ફૂટ ભરેલું હતું. ખરેખર મિત્રો ખેડૂતને જ છે ને આ સહનશક્તિ ભગવાને આપેલી છે, બાકી બીજા કોઈને આ સહનશક્તિ આપી નથી. કારણ કે એક વર્ષની મહેનત જો પાણીમાં જતી રહી તો તમે જ કહો કેવી વેદના હશે. તો આપણા તાત ખરેખર છે ને સેલ્યુટ છે બધા તાતને, આપણે ખેડૂત મિત્રોને અને જગતના તાતને સેલ્યુટ છે. ચાલો મળીએ. ફાઇનલી મિત્રો આપણે આજે કામ પૂરું થઈ ગયું છે ને આપણે હવે જઈએ છે ઘર બાજુ. મારા બા છે ને 2 વર્ષ પૂરા થાય એટલે મારા બાની તિથિ આવે છે 2 વર્ષની, એટલે કાલે આપણે છોકરા જમાડવાના છે. તો આજે આપણે છે ને ફરસાણનું કહેવા જવાનું છે, તો બનાવી દો વિડીયામાં. કાલે મારા બાના 2 વર્ષ પૂરા થાય છે અને કાલે મારા બાની તિથિ છે, એટલે કાલે આપણે છોકરા જમાડવાના છે. તો આજે આપણે ફરસાણનું કહેવા જઈશું. તો આપણે છે ને હવે મારા બાની કાલ તિથિ છે ને 2 વર્ષ પૂરા થાય તો આપણે ગુંદી ગાંઠિયાનું કહેવા જવાનું છે. તો ચાલો હવે ત્યાં મળીએ અને કહેતા મિત્રો આપણે આવી ગયા માર્કેટ અને મેડમ ગયા માર્કેટ શાકભાજી લેવા અને આપણે લઈ લીધો છે તેલનો ડબ્બો. અને આપણે જ્યાં ઓર્ડર દેવાનો હતો એ ભાઈ હજી હતા નહીં એટલે 5 વાગે કીધું કે હું 5 વાગે આવી તો આપણે શાકભાજી લઈ લઈને પછી 5 વાગે ત્યાં ઓર્ડર દેવા જશું. તો ચાલો મળીએ. તો મિત્રો આપણે અહીંયા ઓર્ડર દેવા આવી ગયા હે. રાણાભાઈ નથી, રાણાભાઈ છોકરો છે ને ઓર્ડર લખાઈ લીધો હે. સિંધવ સહી કરી દો. નામ હું લો. મોબાઈલ નંબર હાલો મોબાઈલ નંબર લખી લે. છેલ્લો અક્ષર કયો? 26 6 હે ને છેલ્લે? હા ગુજરાતીમાં લખવું જોઈએ. લખવું આ ભગવાન ઉપર. તો આપણો ઓર્ડર દેવાઈ ગયો અને કાલે અહીંયા લેવા આવવાનું છે. તો ચાલો હવે ઘરે મળીએ. આપણે ઘરે આવી ગયા હે ને હવે હે ને રુદ્ર છે ને અને દક્ષ છે ને એ કાલનું ચેલેન્જ આપણે 3 દિવસનો ચેલેન્જ હતો ને હિંડોરા ચેલેન્જ, એમાંથી જે વિનિંગ થયા છે અને જેને પનિશમેન્ટ મળવાની છે પનિશમેન્ટ અને ગેમ રમવાના છે ને ગેમે રમાડવાની છે આપણે. તો ચાલો કન્ટિન્યુ રહેજો. તો ગેમ રમાડશું અને એકને છે પનિશમેન્ટ દેવાની છે અને એકને ચોકલેટ આપવાની છે. તો બને રહેજો વિડીયોમાં. ચાલો મળીએ. રાઈટ ગાઈસ, સો હવે અત્યારે કેટલા વાગ્યા? ભલે જેટલા વાગ્યા આવે એટલા, બટ અત્યારે હું અને આ ભાઈ મળીને અહીંયા ને બેન થાય ને અમે બી મળીને હે ને પપ્પા ઉપર એને પ્રેન્ક કરવાના અહીંયા. જો આ જો તમે આ હું છે, આ હે કંકુ, બટ આ થોડું ગુલાબીયા ચાલશે. અને આ હે કંકુ હું હે ઈ નહીં એકદમ લાલ ભલે હતું ભલે. આ બી જો લાલ લેવું જ છે. હવે તારી ભલી થાય રેવા દે ની. આ છે પાણી. ઝીંગુ હાલે કેમેરો પકડ. હું કરે છે ઝીંગુ? હું કરતો તો તું? આ ભાઈ છોકરી બને ઓરો બનને કા શોખ ઓરો બનને. આ છોકરી બને આમ છાનું મુનું. એલા તું ક્યાં હામું જોતો? હામું જોતો તું? દેખાડ નહીં. આ તો ઝીંકી આપણે ખૂન બનાવી નાખીએ. ઓકે ગુલાબી હે. હા ચાલે હવે ગુલાબી પપ્પાનું હે ને આમ લાલે ફૂલ લાલે કત
કત્તુઈ છે ભાઈ, કત્તુઈ છે. હું તને શું કહું, હું કેવો એમાં જોડું આ નાખતો ને, આ નહીં હવે આ લાલ થઈ ગયું, ફૂલ લાલ થઈ ગયું. શું કરે હોતી એમાં, લાવું લગાડો. હાલ ગાઈસ, હવે તું એને એક કામ કર, આલે આ પકડ. આ ડીશ ને પપ્પાને ખબર પડે નહીં ને એવી રીતના ને ઓલા ગેંડિયા મૂકી છે જલ્દી, કોઈને ખબર ના પડવી જોઈએ. ગેંડિયા એલા એવી કિરમાની યાર, આ જો ઓલા તા છોકરી છે ને, એ પપ્પાને દેખાય નહીં, દેખાય નહીં. ચા પીતા જાય, દેખાય નહીં પપ્પાને. એલા ઓલરાઈટ ગાઈસ, સો હવે એને અત્યારે હે ને હું કેમેરાને ફટાફટ સેટ કરું અને સેટ કરીને એને પ્રેન્ક ચાલુ કરીએ આપણો. ઓલરાઈટ ગાઈસ, આઈ હોપ તમને બધું દેખાતું હશે. બટવા મને લાગી ગયું ગાઈસ, જોઈ શકો છો. બોલ હવે હું પનિશમેન્ટ હે તારી? પેલા ટાઈમર 5 મિનિટ નું. કા ટાઈમર ની શું જરૂર હે પનિશમેન્ટમાં? અરે એમાં હું યાર એવું થોડી કઈ જરૂર રાખવી પડે યાર. શું છે? એ તો તમને કહી દીધું હે. કેતા નહીં તમે. શું પનિશમેન્ટ હે? તો મિત્રો હે ને પનિશમેન્ટ છે, રુદ્ર હારી ગયો. કાલે જે ચેલેન્જ હતી ને હિંડોળા ચેલેન્જમાં રુદ્ર હારી ગયો. તો એમાં છે ને હવે આને આ જે આ બરફ છે, આ બરફની તપેલીમાં જીભ અડાડવાની અને એ બી 5 મિનિટ. 1 2 3 સ્ટાર્ટ. ટાઈમર રાખી દીધો હે. હરખાય રાખ, હરખાય ટોચ અડાડી દે. 13 સેકન્ડ. હાલ ભાઈ પનિશમેન્ટ થઈ ગઈ. હવે 35 સેકન્ડમાં શું થાય? જીભ ચોટી જાય, જીભ જામી જાય છે. મિત્રો આમાં હે ને આપણે બરફની તપેલીમાં જીભ અડાડીએ ને જીભ છે ને ચોટી જાય. કેટલો ટ્રાય ચોટી ગઈ ને. અને મિત્રો હા બીજું એક વસ્તુ છે કે હે ને એ કઈ ગેમ રમવાના હતા. ગેમ શું રમવાના? તો બને રહેજો વિડીયોમાં. આજે ગેમ રમવાના છે તો ચાલો મળીએ ગેમ રમવા. હા ગેમ એવું છે, હેલ્મેટ પહેરી અને પાછળથી આપણે મારવાની ખાલી બોટલ, પછી એનો કોણ મારે છે ને એ ખબર પડવી જવી જોઈએ. જો ખબર પડી જાય તો એનો વારો આવે એવું છે. બરોબર ને? સારું હાલો તો બને રહેજો વિડીયોમાં. ગેમ તમને બતાવ્યો કન્ટિન્યુ. મમ્મી પપ્પા ગામમાં ગયા હતા ને તો નવા ચપ્પલ લઈ આવ્યા છે, જો દેખાડું. એ પણ ઘરમાં કાપી દઈને આવ્યું. તમારો બાપા કચરો ભેગો કરો નહીં. જો મિત્રો આ ચપ્પલ લીધા મસ્તીના, અને હવે જીંકુભાઈ અહીંયા હુપડી લઈ આવી દઈએ, આપણે નવા ચપ્પલ પહેરીને જઈએ. તો મિત્રો જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મસ્તીની એવી કોમેન્ટ કરી દેજો. અને આજના બ્લોગમાં બસ હતું આટલું જ. મળો તમને કાલે જલ્દી નવા બ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર.